લોકસભાની ચૂંટણીને લઈ લોકસભાના ઉમેદવારો દ્વારા હાલ બેઠકનો દોર ચાલી રહ્યો છે ત્યારે પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી. બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળી રહ્યું હતું કે જે ટેન્કર પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ મહિલાઓ પર પડી હતી. દિવાલ ધરાશાયી થતા ફૂટપાથ પર ઉભેલી મહિલા કાર્યકર્તાઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા 7 થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બનતા જ શહેર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ 108 મારફતે ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.